હવે એના પછી આવે છે ધ કમ્પેરેટિવ ડિગ્રી, જેને આપણે કહીશું અધિકતા દર્શક તુલના, બરાબર. ને ગુજરાતી વાક્યમાં કયો શબ્દ આવશે? નામ કરતા, બરાબર. પોઝિટિવમાં ના જેટલો શબ્દ આવે આમાં નામ કરતા. ચાલો તેની નોંધ સૌથી પહેલા જોઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિ, પદાર્થ, પ્રાણી કે પક્ષી બીજી વ્યક્તિ, પદાર્થ, પ્રાણી કે પક્ષી કરતા અમુક બાબતમાં ચઢિયાતું હોય કે ઉતરતું હોય, ત્યારે તેને દર્શાવવા માટે સીધી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, બરાબર. નોંધ પરથી દીકરાઓ ધ્યાનમાં આવશે કે આમાં બે વ્યક્તિ સમાન નથી, બે પદાર્થ સમાન નથી, બે પ્રાણી કે પક્ષીમાં સમાનતા નથી, પણ કોઈ એક એ બીજા કરતા ચઢિયાતું છે કે ઉતરતું છે, બરાબર. જ્યારે પોઝિટિવમાં બંને સમાન હોય, આમાં બંને સમાન હોતા નથી. પોઝિટિવમાં ગુજરાતીમાં ના જેટલો શબ્દ આવે છે, આમાં ના કરતા શબ્દ આવશે, બરાબર છે. આ કમ્પેરિઝન ધ્યાનમાં રાખો બંનેની વાત, બંને વચ્ચેનો તફાવત, બરાબર છે. ચાલો એના પછી પોઝિટિવમાં આપણે વિશેષણને કોઈ પ્રત્યય લાગતો નથી, જેનું મૂળ રૂપ છે જ લખીએ છીએ કે ટોલ, તેજ આવશે, રીચ તમારે એ જ લખવાનું છે, ક્લેવર તો ક્લેવર શબ્દ આવશે, બિગ તો બિગ શબ્દ આવશે, બ્યુટીફુલ એટલે મૂળ રૂપ આવશે, કોઈ પ્રત્યય લાગતો નથી. પણ દીકરાઓ કમ્પેરેટિવ ડિગ્રીમાં એવું નથી, બરાબર છે. એમાં બે વસ્તુ આવશે. કઈ બે વસ્તુ? તો હું તમને આમાં તમારે જોવાનું છે વિશેષણ, ક્રિયા વિશેષણ તમારું નાનું હોય, નાનું એટલે કેવી રીતે કે એક જ વારમાં બોલાઈ જાય તો મારે એની પાછળ ક્રિયા પ્રત્યય લાગશે. એટલે કેવી રીતે? જેમ કે એક્ઝામ્પલ તમને આપડે છે ક્લેવર, તો ક્લેવર શબ્દ કેવો છે કે એક જ વાર બોલાઈ જાય, નાનો શબ્દ છે, તો આમાં વિશેષણની પાછળ કયો શબ્દ લાગશે? ક્રિયા, ક્લેવર. ટોલ શબ્દ એક જ વારમાં બોલાય છે, નાનો શબ્દ છે, એનું શું આવશે? ટોલર, બરાબર. એવી રીતે બીજા ઘણા શબ્દ છે, રીચ એક જ વારમાં બોલાય જાય, એમાં શું આવશે? ક્રિયા પ્રત્યય રીચર. એના પછી ઘણા શબ્દની આપણે વાત કરીએ, હોટ, તો હોટ શબ્દ પણ એક જ વારમાં બોલાય જાય છે, હોટર, એમાં ડબલ ટી આવશે, એચ ઓ ડબલ ટી ઈ આર. હેડ શબ્દ એનું શું આવશે? ફેથર. લાર્જ, લાર્જર. સ્મોલ, સ્મોલર, બરાબર. તો મારું વિશેષણ નાનું હોય, એક જ વારમાં બોલાઈ જાય, તો મારે વિશેષણની પાછળ ક્રિયા પ્રત્યય લગાડવાનો છે. પણ જ્યારે મારું વિશેષણ નાનું ન હોય, એટલે કે એનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબલથી થતો હોય, એનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબલથી થતો હોય, વિશેષણ મોટું હોય, બરાબર, એક વારમાં ન બોલાય, તો મારે એની આગળ મોડ પ્રત્યય લાગશે. જેમ કે એક્ઝામ્પલ આપણે જોઈએ, બ્યુટીફુલ શબ્દ છે, તો લાંબો શબ્દ છે, એને કેવી રીતે બોલાય? બ્યુટીફુલ. કામ જોવા જઈએ તો એનું સિલેબલ એક કરતા વધારે થાય, બ્યુટીફુલ. નો મોટો શબ્દ છે તો એમાં ઈઆર પ્રત્યય નહીં લાગશે, એની પહેલા મોડ પ્રત્યય લાગશે, મોડ બ્યુટીફુલ, બરાબર છે. ચાલો બીજો શબ્દ છે કેરફુલ. આમાં પણ તમે જુઓ કેરફુલ એમ બોલાય છે, બે ભાગ પડે છે બોલતી વખતે, તો એનો ઉચ્ચાર પણ એક કરતા વધારે સિલેબલ થાય છે, કેરફુલ. તો એમાં પણ વિશેષણની પહેલા કયો પ્રત્યય આવશે? મોર, કેરફુલ, બરાબર. એવી રીતે બીજા શબ્દ છે યુઝફુલ, તો એમાં પણ મોર યુઝફુલ આવશે. એક્સપેન્સિવ, લાંબો શબ્દ છે, મોર એક્સપેન્સિવ આવશે, બરાબર છે. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે વિશેષણ મારું નાનું હોય, એક જ વારમાં બોલાઈ જાય, એની પાછળ ક્રિયા પ્રત્યય લાગશે, પણ
જ્યારે વિશેષણ મોટું હોય એનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબલની થાય તો એની આગળ મૂળ પ્રત્યય લાગશે. હવે જ્યારે તમે વિશેષણ લખો છો કમ્પેરેટિવ ડિગ્રીમાં તો એ લખ્યા પછી મારે કયો પ્રત્યય લગાવવાનો છે? ધ્યાન શબ્દ આવશે, THAN, જેનો અર્થ થાય નામ કરતા. બરાબર, THEN નથી લખવાનો, THAN લખવાનો છે. THEN જેનો શું થાય પછી, બરાબર, તો મારે એ શબ્દ નથી લખવાનો, THAN આવશે. જેવું વિશેષણ તમે લખો એની બાજુમાં ધ્યાન લખવાનું છે. બરાબર, કમ્પેરેટિવમાં જ્યારે પોઝિટિવમાં આપણે એસ લખીએ છીએ તો આમાં ધ્યાન શબ્દ આવશે. બરાબર, તો આ જે નોંધ છે એ વસ્તુ ધ્યાનમાં રાખો. આમાં પણ બે વ્યક્તિની જ વાત છે, બે પદાર્થની જ વાત છે, પણ મેઇન વસ્તુ કઈ છે કે બંને વચ્ચે સમાનતા નથી. ને પોઝિટિવમાં બંને વચ્ચે સમાનતા હોય. પોઝિટિવમાં એઝ આવશે, આમાં ધ્યાન પ્રત્યય આવશે. પોઝિટિવમાં મૂળ રૂપ આવે છે, આમાં વિશેષણમાં ઈઆર અથવા મૂળ પ્રત્યય લાગે છે. નાનો શબ્દ હોય તો ઈઆર આવશે, મોટો શબ્દ હોય તો એની પહેલા મૂળ પ્રત્યય આવશે. બરાબર છે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. બરાબર છે. તો હવે આપણે આમાં પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો હવે આમાં દીકરો પહેલું વાક્ય લખેલું છે જુઓ ધ્યાનથી. અક્ષય સલમાન કરતા વધારે ઊંચો છે. બરાબર છે. પહેલા તો ખબર કઈ રીતે પડે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે? તો ગુજરાતીમાં કયો શબ્દ આવે? ના કરતા. બરાબર છે, એટલે ખ્યાલ આવી જાય ને બે વ્યક્તિની વાત છે એટલે ખ્યાલ આવી જાય કે કમ્પેરેટિવ ડિગ્રી છે. બરાબર છે. હવે પોઝિટિવમાં તમે કર્તાની અદલાબદલી કરો તો એમાં કઈ ફરક પડતો નથી, પણ કમ્પેરેટિવમાં એવું નથી. જે નામ પહેલા આવવું જોઈએ પહેલા જ લખવાનું છે ને જે નામ પાછળ આવે એને પાછળ લખવાનું છે. તમે કર્તાની અદલાબદલી કરશો તો વાક્ય આખું તમારું ચેન્જ થઈ જશે. બરાબર છે, આખું બદલાઈ જશે. અક્ષય સલમાન કરતા વધારે ઊંચો છે. બરાબર, કોણ ચઢ્યાતું છે? અક્ષય. તો એ નામ મારે પહેલા લખવાનું ને સલમાન નામ પાછળ આવશે. એ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે નામની જો અદલાબદલી થઈ ગઈ તો વાક્ય તમારું ચેન્જ થઈ જશે, બદલાઈ જશે ને ખોટું પડશે. જે ચઢ્યાતું છે એનું નામ મારે પહેલા લખવાનું છે, અક્ષય. બરાબર છે. અક્ષય is. ચાલો હવે કી જાઓ. અક્ષય is. હવે વિશેષણ મારું કયું છે? પોઝિટિવમાં જોઈએ એ પ્રમાણે કે ના જેટલું બાજુમાં આવે વિશેષણ છે. આમાં કયો શબ્દ આવે? કરતા. એની બાજુમાં જે આવે એ તમારું વિશેષણ કહેવાય. બરાબર છે. કરતા વધારે આ શબ્દ તમારો કમ્પેરેટિવ નો ઓળખવાનો શબ્દ છે. એની બાજુમાં કયો શબ્દ છે? ઊંચો. ઊંચો એટલે કયો શબ્દ? તોલ. બરાબર છે. હવે જ્યારે વિશેષણની વાત આવે ત્યારે થોડુંક વિચારવાનું, અટકી જવાનું. તોલ શબ્દ કેવો છે? નાનો. એક જ આમાં બોલાઈ જાય છે. બરાબર છે. તો વિશેષણ પર જ્યારે આવે ત્યારે વિચારવાનું કે ઈયા લાગશે કે પછી મોર શબ્દ લાગશે. બરાબર. નાનો શબ્દ હોય તો ઈયા પાછળ લાગશે, મોટો શબ્દ હોય તો એની પહેલા મોર આવશે. બરાબર છે. આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. ચાલો, ઊંચા તો તોલ, તેનું શું આવશે? તોલક. બરાબર છે. એ ત્રીજા નંબર પર આપણે એનું રૂપ લખીએ.
ને જેવું તમે વિશેષણ લખો એટલે એની બાજુમાં ધેન શબ્દ લખી નાખવાનો છે. જેમ પોઝિટિવમાં આપણે એસ વિશેષણને એસ લખીએ છીએ બરાબર એવી રીતે આમાં વિશેષણની બાજુમાં મારે ધ્યાન લખવાનું છે, અટકવાનું નથી. બરાબર ને ભૂલી જવાનું નથી, એ કમ્પલસરી લખવાનું છે. ને ધ્યાનમાં કયો શબ્દ આવશે? એ આવશે, ઈ લખવાનું નથી. ઈ લખ્યું તો એ ખોટું કહેવાશે. બરાબર છે. અક્ષય is taller than, હવે જે બીજું નામ છે એને છેલ્લે લખીએ સલમાન. ચાલો તો આ મારું રૂપ થયું કમ્પેરેટિવ ડિગ્રીનું. બરાબર ફરીથી જોઈએ. અક્ષય is taller than સલમાન. અક્ષય સલમાન કરતા વધારે ઊંચો છે. બરાબર. વિશેષણ નું રૂપ લખો, બાજુમાં ધ્યાન લખી જ દેવાનું, વિચારવાનું નહીં. ચાલો બીજું આપણે બીજું વાક્ય શું છે? માધુરી કરીના કરતા વધારે સુંદર છે. બરાબર. ચાલો પહેલા તો કઈ રીતે ખબર પડે કે કમ્પેરેટિવ છે? કરતા વધારે શબ્દ આપેલું છે. બરાબર ને બંને સમાન નથી. બરાબર કોઈ એક કે બીજા કરતા વધારે ચઢિયાતું છે. બરાબર છે. ચાલો તો માધુરી કરીના કરતા વધારે સુંદર છે. તો આમાં કોણ વધારે ચઢિયાતું છે? માધુરી. એનું નામ પહેલું આવશે. બાજુમાં ઇઝ લખી દઈએ, છે આપેલું છે તો તુબીનું રૂપ ઇઝ આવશે. માધુરી ઇઝ. ચાલો ત્રીજા નંબર પર મારે વિશેષણ લખવાનું છે. વિશેષણ કયું છે એના માટે આમ તેમ ભટકવાનું નથી. બરાબર. આ કરતા વધારેની બાજુમાં આવે છે સુંદર. સુંદર એનું શું થાય? બ્યુટીફુલ. હવે વિચારો બ્યુટીફુલ શબ્દ નાનો શબ્દ છે કે મોટું છે? વિશેષણ મોટું છે. બરાબર છે. બ્યુટીફુલ એનો સિલેબલ એક કરતા વધારે, એનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબલ થી થાય છે. બરાબર છે. શબ્દ પણ મોટો છે. બરાબર. તો એની પહેલા શું આવશે? મોર. આમાં ઈયા પ્રત્યય લાગશે નહીં તો શું આવશે? મોર બ્યુટીફુલ. માધુરી ઇઝ more beautiful than પ્રત્યય લખી નાખવાનો છે. બરાબર છે. more beautiful than કરી નાખ. એક નામ પહેલા આવશે, બીજું નામ પાછળ આવશે ને વચ્ચે વિશેષણ ને આજે લખવાનું ધ્યાનમાં રાખજો. પોઝિટિવમાં એક નામ આગળ, બીજું નામ પાછળ, વચ્ચે એસ, વિશેષણ એસ. નકાર હોય તો નોટ સો, વિશેષણ ને એસ. એમાં મૂળ રૂપ આવશે. જ્યારે કમ્પેરેટિવમાં એક નામ આગળ આવશે, બીજું પાછળ આવશે, સેમ જ છે. વચ્ચેની રચના બદલાઈ જશે. વિશેષણ નાનું હોય તો ઈઆર ને ધ્યાન, ને વિશેષણ તમારું લાંબુ હોય તેની પહેલા મોર આવશે અને બાજુમાં ધ્યાન આવશે. બરાબર છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખો, એકદમ ઈઝી છે. બરાબર. જે નોંધ છે એને ધ્યાનમાં રાખવાની છે તમારે. નેક્સ્ટ એના પછીનું વાક્ય. મારા પિતાજી મારા કાકા કરતા વધારે પૈસાદાર છે. બરાબર. બંને સમાન નથી. બરાબર છે. ના કરતા શબ્દ આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રી. ચાલો શરૂઆતમાં શું આવશે? માય ફાધર ઇઝ. વિશેષણ આ ટુ બી નું રૂપ શું આવશે? ઇઝ આવશે. બરાબર છે. માય ફાધર ઇઝ. ચાલો હવે વિશેષણ કયું છે? કરતા વધારેની બાજુમાં આવે છે પૈસાદાર. પૈસાદાર માટે કયો શબ્દ આવશે? રીચ. બરાબર.
બોલો રીચ શબ્દ કેવો છે? નાનો શબ્દ છે, એક જ વારમાં બોલાઈ જાય છે. એમાં શું લાગશે? ER. બરાબર છે. માય ફાધર ઇઝ richer, બાજુમાં ધ્યાન લખી દો. માય ફાધર ઇઝ richer than my uncle. બરાબર. My father is richer than my uncle. આ કમ્પેરેટિવ ડિગ્રીની વાત થઈ. એના પછી નેક્સ્ટ ચોથું વાક્ય આપણે લઈએ. મુંબઈ સુરત કરતા વધારે ખર્ચાળ છે. બરાબર છે. ના કરતા શબ્દ આપેલું છે, કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. બરાબર છે. એટલે સમાન નથી. ચાલો તો મુંબઈ થી શરૂઆત થશે. મુંબઈ ઇઝ છે શબ્દ આપેલું છે, તમારે ટુ બી રૂટ ઇઝ વાપરવાનું છે. પણ અમુક વાર શું થાય કે હતો શબ્દ આપેલું હોય, પાસ્ટ ટેન્સ ની વાત આપેલું હોય તો વોસ કે વર આવશે, એટલે એ પણ ધ્યાનમાં રાખો. મુંબઈ ઇઝ, ચાલો વિશેષણ કયો છે? ખર્ચા. ખર્ચા માટે કયો શબ્દ આવશે ઇંગ્લિશમાં? એક્સપેન્સિવ. બરાબર છે. ચાલો હવે એક્સપેન્સિવ શબ્દ છે, બોલો કયો શબ્દ છે? લાંબુ વિશેષણ છે, એક્સપેન્સિવ. એનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબલ થી થાય છે. બરાબર. તો કયો શબ્દ આવશે? મોર એક્સપેન્સિવ. બરાબર છે. મોર એક્સપેન્સિવ. ચાલ આ મારું વિશેષણ થયું ને જેવું વિશેષણ તમે લખો બાજુમાં મારે ધ્યાન શબ્દ લખી દેવાનો છે. બરાબર છે. ચાલો મુંબઈ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન, એના પછી કયો શબ્દ આવશે? સુરત. ચાલો ખ્યાલ આવ્યો? મુંબઈ ઇઝ મોર એક્સપેન્સિવ ધેન સુરત, ને ધ્યાનમાં મારે કયો શબ્દ લખવાનો? THEN. બરાબર છે. એમાં ભૂલ કરવી જોઈએ. ચાલો તો આજે આપણે દીકરાઓ પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીની વાત જોઈ. બંનેની નોંધ, બંનેના વાક્ય એ બરાબર ધ્યાનમાં રાખો ને નોટમાં પણ તમારે બધી વસ્તુ લખવાની છે. એક્ઝામ્પલ જે લખેલા છે એને રીડ કરો, એને સમજો. બરાબર છે. તો ટૂંકમાં જે સમરી છે, જે ગ્રામરમાં બંને વિશે હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે બે વ્યક્તિ સમાન હોય, બે પદાર્થ કે વસ્તુ, ત્યારે મારે પોઝિટિવ ની વાત કરવાની છે. પણ જ્યારે બંને વ્યક્તિ, પદાર્થ, પ્રાણી કે પક્ષી સમાન ન હોય, બરાબર છે, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી આવશે. પોઝિટિવમાં એસ ને એસ આવશે, વચ્ચે વિશેષણ આવશે, મૂળરૂપ આવશે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ નાનું હોય તો ઈઆર પ્રત્યય લાગશે, વિશેષણ મોટો તો મોર પ્રત્યય લાગશે, અને બાજુમાં મારે ધ્યાન શબ્દ લખવાનો. બરાબર. ને ધ્યાન શબ્દમાં THEN લખવાનું છે. એ ધ્યાનમાં રાખજો, કારણ કે તમે ભૂલ શું કરશો? THEN લખશો એટલે એ વાક્ય તમારું ખોટું કહેવાશે. બરાબર છે. ચાલો તો પોઝિટિવ અને કમ્પેરેટિવ બંને વિશે નોંધ, એના વાક્ય બંને ધ્યાનમાં રાખો ને નોંધની અંદર આ વસ્તુ. બરાબર છે. હવે આના પછી આપણે પોઝિટિવ ડિગ્રીને કમ્પેરેટિવમાં ફેરવવાનું અને કમ્પેરેટિવ ડિગ્રીને પોઝિટિવમાં ફેરવવા વિશેની વાત જોઈશું. બરાબર છે. ચાલો ઓકે બાય.